સમગ્ર ગુજરાત સહિત આજુબાજુના રાજ્યોમાં મસાલાની દુનિયામાં ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું નામ ખૂબ જ મોટું છે। ડબલ હાથી બ્રાન્ડ મસાલાએ લાખો ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે। આ બધી બાબત જામનગર માટે ગૌરવરૂપ માનવામાં આવે છે, કારણ કે ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું પ્રોડક્શન મધુસૂદન મસાલા લિમિટેડ દ્વારા જામનગરમાં થઈ રહ્યું છે। તાજેતરમાં જ મધુસૂદન મસાલાના નામે એક આઈપીઓ પણ આવ્યો હતો, જેમાં પણ રોકાણકારોએ 592 ગણું ભરણું કરી એક ઇતિહાસ સર્જ્યો હતો। ત્યારથી આ મધુસૂદન મસાલા રાષ્ટ્રીય લેવલની કંપની બની ગઈ છે। આ મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ચેરમેન ઋષિ કોટેચાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ઋષિભાઈ કોટેચાનું બુકે આપી સ્વાગત કર્યું હતું। આ મુલાકાત દરમિયાન ઋષિભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે અમારી કંપનીનો આઈપીઓ આવ્યા બાદ ડબલ હાથી બ્રાન્ડ મસાલાના વેચાણમાં જબરો ઉછાળો આવ્યો છે। ડબલ હાથી બ્રાન્ડ મસાલા પ્રત્યે લોકોનો વિશ્વાસ બેવડો થયો છે। અમારા ડબલ હાથી બ્રાન્ડ મસાલાની માંગ ભારતના અન્ય રાજ્યોમાં તેમજ વિદેશોમાં પણ ખૂબ જ વધી છે। અમારું જે નેટવર્ક હતું તેમાં પણ અનેક ગણો વધારો થયો છે। ડબલ હાથી બ્રાન્ડ મસાલાના વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટર અને ડીલરો તેમજ રિટેલ કાઉન્ટરોમાં ખૂબ જ મોટો જમ્પ લાગ્યો છે। અમારા વેચાણનો ટાર્ગેટ વર્ષ 2023-24માં 165 કરોડથી 170 કરોડનો રાખવામાં આવ્યો હતો। તેના કરતાં પણ અમારા ડબલ હાથી બ્રાન્ડ મસાલાનું વેચાણ વધ્યું છે, તેનું અમોને ગૌરવ છે। આ તકે ઋષિ કોટેચાએ એક સારા સમાચાર આપતા જણાવ્યું હતું કે અમોએ સૌરાષ્ટ્ર ગુજરાતની ખ્યાતનામ મસાલા બ્રાન્ડ ડબલ 7 ગ્રીન ટેક ઓવર કરી ખરીદી લીધી છે। આ ડબલ 7 ગ્રીન મસાલાનું ઉત્પાદન રાજકોટની વિટા ગ્રીન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું। અમોએ આ બ્રાન્ડ સાથે પ્રોપર્ટી પણ ખરીદી લીધી છે। ડબલ 7 ગ્રીન મસાલાનું નામ પણ ઘરે ઘરે જાણીતું છે। અમો ડબલ હાથી બ્રાન્ડ મસાલાની સાથે ડબલ 7 ગ્રીન મસાલાનું પણ વેચાણ કરીશું। આમ અમોને ખૂબ જ ટૂંકા ગાળામાં મસાલાના વેચાણમાં જબરી સફળતા મળી રહી છે। ડબલ 7 ગ્રીન મસાલાનું વેચાણ પણ ગુજરાત સહિત દેશ વિદેશમાં થઈ રહ્યું છે। ડબલ 7 ગ્રીન મસાલાના નેટવર્કનો લાભ પણ ડબલ હાથી બ્રાન્ડ મસાલાને મળશે તેવો મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન ઋષિ કોટેચાએ શનિવારની મુલાકાત સમયે વ્યક્ત કર્યો હતો।